નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હીરત। સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી। તો ભાવનગરમાં સિઝનની સૌથી વધુ ગરમી પડી છે। તો ભાવનગરમાં સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ છે। આજે મહત્તમ 44.6 ડિગ્રી તાપમાન રહ્યું છે। તો ઉનાળાની ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। ગરમીના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર જે ગરમીનો પારો ઉચકાવાનો હતો ત્યારે આજે ભાવનગરમાં સિઝનની સૌથી વધુ ગરમી પડી રહી છે। ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તો આજે મહત્તમ 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો ભાવનગરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। આજે મહત્તમ તાપમાન સૌથી વધુ 46.6 ડિગ્રી જોવા મળ્યું છે। તો ગરમીના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે। લોકો ગરમીના કારણે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। તો સુરતમાં પેટ્રોલ પંપ પરથી ચોરીની ઘટના સામે આવી છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। પેટ્રોલ પંપ પર ઉમરપાડાના વાણી ઝંખવાવ રોડ પર પેટ્રોલ પંપમાં ચોરીની ઘટના સામે આવી છે। નેશનલ હાઈવે નંબર 56 પર વિજયલક્ષ્મી નાયરા પંપને નિશાન બનાવ્યો હતો। દિવાલ કૂદી ઓફિસમાં પ્રવેશ કરી તિજોરીની રોકડની ચોરી કરી હતી। ઈસમોએ તિજોરીમાંથી ₹3.80 લાખ રોકડની ચોરી કરી હતી। ઉમરપાડા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। તો સુરતથી ચોરીની આ ઘટના સામે આવી છે। ઉમરપાડાના વાડી ઝંખવાવ રોડ પર પેટ્રોલ પંપમાં ચોરીનો બનાવ બન્યો છે। નેશનલ હાઈવે નંબર 56 પર વિજયલક્ષ્મી નાયરા પંપને ચોરોએ નિશાન બનાવ્યો હતો। દિવાલ કૂદી ઓફિસમાં પ્રવેશ કરી તિજોરીની રોકડની ચોરી કરવામાં આવી। ઈસમોએ તિજોરીમાંથી 3.80 લાખ રોકડની ચોરી કરી। ત્યારે ઉમરપાડા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। તો સુરતના પેટ્રોલ પંપમાં ચોરીની આ ઘટના ઘટી છે। ઉમરપાડાના વાડી ઝંખવાવ રોડ પર આવેલા પેટ્રોલ પંપમાં ચોરી થઈ છે। નેશનલ હાઈવે નંબર 56 પર વિજયલક્ષ્મી નાયરા પંપને નિશાન બનાવ્યો હતો। રાજકોટના જેતપુરમાં યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો હતો। જયેશ સોરિયા નામના યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા પરિવારમાં માતમ છવાયો છે। આપઘાત થવાનું કારણ હજી જાણી શકાયું નથી। યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે લોકોના આશીર્વાદથી વર્ષો સુધી સત્તા મળી છે। સત્તા પરથી દૂર થયા તો વિપક્ષની સારી ભૂમિકા ભજવી છે। અંગ્રેજોએ જેટલું ઝેર રેડાતું હતું એટલું રેડ્યું, દેશને લૂંટાય તેટલું લૂંટ્યું હતું। આવી ખરાબ સ્થિતિમાં કોંગ્રેસને સત્તા મળી ત્યારે કોઈને પણ દોષ દીધા વગર દેશને આગળ વધાર્યો, વિકાસ કર્યો હતો। ભાજપે રાહુલ ગાંધી પાકિસ્તાન જેવા મુદ્દાથી ડરાવી લોકોના મત માંગ્યા છે। કોંગ્રેસના બૂથ લેવલે કોઈ કચાસ રહી ગઈ છે, જે આગામી સમયમાં ન રહે તે માટે કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજાયો હતો। કૃષ્ણકુમાર સિંહજી સાથે જ અનેક વાતોનો ઉલ્લેખ પણ કર્યો હતો। 82માં ડેમ તૂટ્યો, ઝૂંપડું હતું એને પાકું ઘર, બકરી તણાણી હોય તો બકરીને, ભેંસ તણાણી તો ભેંસ, બળદ ગયો તો બળદ ને ગાય ગઈ તો ગાય, પૂરતી રકમ સાથે એને પુનઃવસન કર્યું। જે જમીનોનું ધોવાણ થયું હતું એ નવસાધ્ય કરવા માટે કરોડો રૂપિયા આપ્યા। બિયારણ ગયું છે બિયારણ। એટલા વાવાઝોડાઓ આવ્યા, નુકસાન ખેડૂતોને થયું, ક્યારેય સહાય નહીં।
બીજી તરફ મોટા ઉદ્યોગપતિઓને 16 લાખ કરોડ દેવું માફ કર્યું છે. જનતા જનાર્દનના દરબારમાં આ પ્રશ્નો છે. ઉનાળો આવતાની સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે અને તે જ મુદ્દે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ કહ્યું કે ગુજરાત સરકાર દાવાઓ કરે છે કે સૌની યોજનાથી ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે, પણ તે માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યું છે, કારણ કે આજે પણ ગામડાઓમાં ટેન્કર અને અન્ય વિકલ્પો દ્વારા પાણી આપવામાં આવે છે. નગરપાલિકા વિસ્તારોમાં 8 દિવસે પાણી આવે છે, કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ દર વર્ષે ઉનાળો આવે અને પાણીનો પોકાર ઉઠે એ વાસ્તવિકતા છે. ધોરાજી શહેરની અંદર લોકોને પીવા માટેનું પાણી 7 કે 8 દિવસે આપવામાં આવે છે. એને કારણે લોકોની અંદર રોષ છે. દરરોજ ધોરાજીની અંદર મહિલાઓ પાણી માટે આંદોલન ચલાવી રહી છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી 7 કે 8 દિવસે પાણી આપવામાં આવે છે અને બદલે 3 દિવસે પાણી આપવાની માગણી કરી છે. એ ભારતીય જનતા પાર્ટી સામે અને ધારાસભ્ય સામે જે લોકોનો આક્રોશ છે, આક્રોશને ઠંડો પાડવા માટેનો પ્રયત્ન છે. જામનગરમાં જામજોધપુરના વીરપુર ગામે સામાન્ય બાબતે જૂથ અથડામણ થઈ હતી. વીરપુર ગામે એક પ્રસંગ દરમિયાન બોલાચાલી થતા મામલો મારામારી પર ઉતરી આવ્યો હતો. મારામારીમાં એકનું મોત થયું હતું અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેઓને સારવાર અર્થે જામનગર જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જામનગર સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીમાં સૌથી વધુ મજૂરોને અને ખેડૂતોની મુશ્કેલી થઈ રહી છે, ત્યારે જામનગરની ઐતિહાસિક અને વર્ષો જૂની ગણતરી ગ્રેન માર્કેટમાં હજારો મજૂરો અનાજના સપ્લાય કરવા ઉપરાંત ગાડીઓમાં ભરવા સહિતનું કામ કરે છે, જેમની હાલત હાલ કફોડી બની છે. છેલ્લા 25 વર્ષથી તડકામાં કાળી મજૂરી કરતા મજૂરોએ વેદના વર્ણવતા કહ્યું કે 40 ડિગ્રી નજીક તાપમાન જઈ રહ્યું હોવાથી કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે. તડકામાં પાણી પણ મર્યાદામાં પીવું પડે છે. ઉપરાંત જો વધુ પાણી પીએ તો કામ થઈ શકતું નથી. ઉપરાંત દિવસ દરમિયાન મોઢે ભીના કપડાં લગાવવા પડે તો અમુક સમયે ભીના કપડાં પહેરવા પણ પડે છે. હું 25 વર્ષથી મજૂરી કરું છું અને અત્યારે તાપમાન એટલું 40-42 ડિગ્રી તાપમાન છે ને અમારે જે કામ છે જે 12 ગામની ડિલિવરીઓ છે તો અમારે કામ જે દુકાનનું કરવું જ પડે ને ફરજિયાત કરવું પડે તો અમને રાત ફેરે અમારું મહેનતાણું મળે. જે ઉપરાંત અમારે આવી તડકામાં ગરમીમાં થોડી વાર અમારે આરામ કરી લેવો પડે. ભીના કપડાં જે એ મોઢા ઉપર ફેરવવા પડે. તે ઉપરાંત અમે ગમે છાંયડામાં બેસી જવું પડે, માથા ઉપર ભીના કપડાં રાખવા પડે. પાણી અમે જેટલું પીએ એટલું જ પી નથી શકતા ને જાજુ પાણી પીએ તો અમારાથી કામ ના થાય શકે. ઉનાળાની સિઝન દરમિયાન જે આ વર્ષે જે તાપમાન પણ ખૂબ વધી રહ્યું છે, જેમ કે જો વાત કરવામાં આવે તો જે જામનગર શહેરની અંદર હાલ જે ગ્રેન માર્કેટ વિસ્તાર છે, જેના મજૂરો આપણી સાથે જે મજૂરો સાથે વાત કરીએ કે જે હાલ જે પ્રકારે ગરમીનો માહોલ છે તો કેવા પ્રકારની હાલ ગરમી પડી રહી છે ને ખાસ કરીને આજે તાપમાનથી બચવા માટે શું કહેશો? તાપમાનથી બચવા માટે ગમે અમારે છાંયાનો સહારો લેવો પડે ને અમારે જે કામ છે એ બધું કરવું જ પડે ને. કેટલા વર્ષથી તમે જે ગ્રેન માર્કેટની અંદર 25 વર્ષથી મજૂરી કરી. મજૂરી દરમિયાન જે તમે સવારથી અને સાંજ સુધીમાં કઈ રીતે તાપમાનથી બચો છો ને જે પ્રકારે બચવા માટે શું પ્રયાસો કરો? તાપમાનમાં બચવા માટે અમે ગમે અમારે છાંયડો ગોતવો પડે, થોડી વાર બેઠી જવું પડે, અથવા બધા વેપારીને પાસે ફોન આવતા હોય એટલે પાછા અમારે કામ કરવું પડે કે અહીંયા માલ નાખવા જવાનું, વાહ નાખવા જવાનું હતું. ચોક્કસ જે પ્રમાણે વાત કરી કે અલગ અલગ જે મજૂરો જે છાંયડાનો સહારો લેતા હોય છે ને ખાસ કરીને ગરમી દરમિયાન જે પ્રકારે જે શહેરની અંદર અલગ અલગ જે સ્થળો છે ત્યાં પણ પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં વગર વરસાદે જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના જોધપુર ગેટથી નગર નાકા તરફના મુખ્ય માર્ગો પર ગટરના પાણી ફરી વળ્યા છે. અવારનવાર ઉભરાતી ગટરના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
ગંદા પાણીમાંથી પસાર થવા રાહદારીઓ અને વાહન ચાલકો મજબૂર થયા છે. ગંદકી અને બેવડી ઋતુના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો જોવા મળી રહ્યો છે, જેના કારણે રોગચાળો વકરે તેવી સંભાવનાઓએ જોર પકડ્યું છે. નાકેથી નગર નાકા સુધી એટલી બધી પાણીની ગંદકી ફેલાયેલી છે, જે ગટરો છલકાય છે એના લીધે થાય છે. રાહદારીઓને નિશાળે જતા આવતા બાળકોને તકલીફ પડે છે, બહુ જ બધા પરેશાન છે અને તાત્કાલિક ધોરણે એનું કામ કરવામાં આવે એવી અમારી નગરપાલિકા પાસેથી અપેક્ષા છે. જોધપરના નાકેથી નગરના નાકે કાયમી ગટર છલે છે, એનું કોઈ નિરાકરણ આવતું નથી. ગંદા પાણીમાંથી બધાએ જવું પડે. વેપારીઓએ બધાએ મચ્છરનો ત્રાસ, આવો ત્રાસ કાયમીનો આ પ્રશ્ન છે. કોઈ જાતનો હલ થતો નથી નગરપાલિકાથી. અને જ્યાં ત્યાં ખાડા જ પડ્યા છે. કોઈ જાતનું કોઈને કાંઈ પડી જ નથી. ખંભાળિયાની જનતા મરી જાય તો ભલે મરી જાય, પણ એને એની ખુરશી જ જોઈએ છે. એના માટેનો રસ્તો શું? કે ઉપવાસ આંદોલન કરવાના, કે પછી ભૂખે જ મરવાનું, કે આવી રીતે આમ હેરાન થવાનું બધાએ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસના ઉપક્રમે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો ટ્રાફિક પ્રત્યે વધુ જાગૃત બને અને સુરક્ષા નિયમોની અમલવારી કરે તે હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેના વડપણ હેઠળ જામનગર હાઈવે પર આવેલ રોયલ ડોમિનેશનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ખંભાળિયા તથા આસપાસ વિસ્તારની કુલ 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ તકે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ અંતર્ગત પત્રિકાઓનું વિતરણ કરાયું હતું, તેમજ લોક જાગૃતિના અભિગમ સાથેનું આ આયોજન આવકારદાયક બની રહ્યું હતું. આજરોજ પોલીસ અને સમાજ વચ્ચે સારું સંકલન સમંજસ્ય રહે એના હિસાબથી અમને એક બોક્સ ક્રિકેટનો સુરક્ષા કપનું આયોજન કરવામાં આવેલ છે. એમાં ખંભાલિયા ટાઉન અને આસપાસના જે વિસ્તારોથી જુદા જુદા અને પોલીસની જુદા જુદા 12 જેવા ટીમો છે. અને આયોજનનો બીજો ઉદ્દેશ્ય એ પણ છે કે એમાં જે અમારા ટ્રાફિક ના જે કાયદાઓ છે, એના જે શું કાળજી રાખવાની એના પણ જાગૃતતા આવે એના સુધી જે છે આયોજન કરવામાં આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ આયોજિત સુરક્ષા સેતુ અંતર્ગત સુરક્ષા કપનું આજે રોયલ બોક્સ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. લોકોમાં જાગૃતતા આવે, સેફટી પ્રત્યે ધ્યાન દે, રોડ રસ્તાને અકસ્માત ના થાય એના માટે થઈ અને એના પ્રચાર અને પ્રસાર હેતુ અંતર્ગત આજરોજ અહીં રોયલ ક્રિકેટ બોક્સ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં વિવિધ ટીમો દ્વારા આજે ક્રિકેટ મેચ રમાઈ રહેલ છે. ભાવનગર મનપા દ્વારા ચિત્રા શાક માર્કેટમાં નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેને લઈને ભાવનગરના ચિત્રા શાક માર્કેટમાં ઘર્ષણ સર્જાયું હતું. ફેરિયાઓ અને મનપાના કર્મચારી વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. દબાણ ટીમ દબાણ દૂર કરવા ગઈ હતી ત્યારે સમગ્ર ઘટના બનવા પામી હતી. ફેરિયાઓ અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. ભાવનગરમાં શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યાની ઘટના સામે આવી છે. રબર ફેક્ટરીમાં રહસ્યમય રીતે મૃતદેહ મળ્યો હતો. રિજેક્શન ડિપાર્ટમેન્ટમાંથી યુવાનની લાશ મળી આવી હતી. હરપાલસિંહ ગોહિલ નામના યુવાનનો મૃતદેહ મળતા લોકોમાં ચકચાર મચી હતી. ત્યારે મૃતદેહ મળતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારે આ ઘટનાને લઈ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ભાવનગરના જલાલપુર ગામે કેરી નદીમાં કિશોર ડૂબી જતા મોત થયું હતું. મિત્રો સાથે કિશોર પણ નદીએ નાહવા માટે ગયો હતો. કિશોરનો નદીમાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. સ્થાનિક લોકોને બાળકની શોધખોળ કરતા મૃતદેહ ચેકડેમમાંથી મળી આવ્યો હતો, જે મૃતદેહને પોલીસે પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં દીપક ચોકની દુકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। એમજી ઇન્ફોટેકમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, ત્યારે આ આગ લાગતા દુકાનની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી। ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, ત્યારે ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો। આગ લાગતા દુકાનની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો। ભાવનગરમાં પાણીને લઈ કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે। મનપાએ અક્ષય પાર્કમાં ગેરકાયદેસર પાણીના કનેક્શન કાપ્યા છે। મુખ્ય લાઇનમાં પાણી ન આવતા લોકોએ ગેરકાયદે કનેક્શન લીધા હતા, જ્યારે સ્થાનિકો પેનલ્ટી ભરવા તૈયાર તેમ છતાં મનપા કોઈ ધ્યાન નહીં આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, અને સ્થાનિકોએ પાણીની માંગ કરી પાણી નહીં મળે તો મનપા કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। જ્યારે અક્ષય પાર્કમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર કનેક્શન હોવા છતાં એક જ શેરીમાં કાર્યવાહી કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા હતા। ભાવનગરના ગારિયાધારમાં 3 દિવસ પહેલા 2 લોકોની હત્યા કરાઈ હતી, ત્યારે આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધા છે। આ ઘટનામાં જીણાભાઈ તડવી અને દીપક તડવી નામના 2 સગા ભાઈની હત્યા કરવામાં આવી હતી। 2 સગા ભાણિયાની અનૈતિક સંબંધને લઈ તેમના જ મામાએ કરપીણ હત્યા કરી હતી। દિલીપ બાંભણિયા નામના શકુની મામાએ બોથડ પદાર્થ વડે હત્યાને અંજામ આપ્યો હતો, ત્યારે પોલીસ તપાસમાં હત્યાનો ભેદ ખુલતા દીપક તડવીના મૃતદેહને પાચરિયા ગામની સીમમાંથી ખોદકામ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો અને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખાતે લઈ જવામાં આવ્યો હતો। દિલીપભાઈની પત્ની ચંપાબેનના આડા સંબંધો જીણાભાઈ બામણીયા સાથે હતા। તેની દાજ રાખી અને સૌપ્રથમ દિલીપભાઈએ જીણાભાઈ બામણીયા છે તેમને લાકડા અને પાઇપો મારી માથાના ભાગે ઈજા પહોંચાડી તેમનું મૃત્યુ નિપજાવેલ હતું। ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા। ગત રોજ આરોપીની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેની કબૂલાતના આધારે જાણવા મળ્યું કે અન્ય આરોપી દીપકભાઈ કે જે અગાઉ મરણ જનાર જીણાભાઈ છે એના સગા ભાઈ હતા, તો તેમનું પણ મૃત્યુ આને નિપજાવેલ હતું। ત્યારબાદ એ મૃત્યુ નિપજાવી અને આની ડેડ બોડી છે અને ખભા પર નાખી અને વાડીથી 200 મીટર દૂર આવેલા અવાવરૂ જગ્યાની અંદર એક ખાડાની અંદર એની ડેડ બોડી છે એને દાટી કાઢેલી હતી। પોલીસે આ સમગ્ર બાબતની ગંભીરતાને ધ્યાને લઈ સરકારી પંચો રૂબરૂ જે ગઈકાલે આ ડેડ બોડી છે એ રિકવર કરી હતી અને ત્યારબાદ આ ડેડ બોડી છે એને ફોરેન્સિક પેનલ પીએમ અર્થે મોકલી આપેલી હતી ભાવનગર ખાતે। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સુપ્રસિદ્ધ શીતળા માતાજીના મંદિરે તસ્કરો ત્રાટક્યા હતા અને તસ્કરો દ્વારા મંદિરમાં પૂજાના ચાંદીના વાસણો સહિતની ચોરી કરવામાં આવી હતી। સાથે તસ્કરો સીસીટીવીના ડીવીઆર પણ લઈ ગયા હતા। ત્યારે શહેરના સુપ્રસિદ્ધ શીતળા માતાજીના મંદિરે 2 માસમાં ત્રીજી વખત ચોરીની ઘટના બનતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। ત્યારે ધાંગધ્રા તાલુકામાં છેલ્લા 6 માસથી ચોરોને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી છે અને મંદિરોમાં બનતી ચોરીની ઘટનાઓનો ભેદ હજી સુધી ઉકેલાયો નથી। સુરેન્દ્રનગરમાં ડમ્પર ચાલક સામે તંત્રએ લાલ આંખ કરી છે। નિયમ વિરુદ્ધ ચાલતા ડમ્પરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઓવરલોડ 16 ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે। આ સાથે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। મેમો ફટકારી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જૂનાગઢના માંગરોળના ગોરેજ અને રુદલપુરમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ગોરેજપુરમાં દીપડો દેખાતા ખેડૂતે માંગરોળ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી, ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા બાજરીના ખેતરમાં દીપડાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ભારે જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું।
જૂનાગઢના માંગરોળમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીએ સગીરાના ઘરે પહોંચી દુષ્કર્મ આચરી સગીરા તેમજ તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ મામલે આરોપી આફતાબ ભાદરકા તેમજ તેના 2 મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં સગીરાના ફોટા તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરાયો છે. જ્યારે આફતાબના 2 મિત્રો પણ સગીરાને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બીભત્સ માંગણી કરતા હતા. ત્યારે પોલીસે આફતાબ ભાદરકા, ઇમરાન ભાટા તેમજ હસન કાલાવત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી મુખ્ય આરોપી આફતાબ ભાદરકાની અટકાયત કરી છે. એક સગીર વયની દીકરીને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી અને તેનો વિડીયો વાયરલ કરવા બાબતેની વારંવાર ધમકી આપી તેમની વર્જી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવેલ છે. તેમજ 2 અન્ય ઈસમો દ્વારા સગીર વયની બાળા છે તેમને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને તેમની સાથે બળજબરીપૂર્વક બદકામ કરવા માટે માગણી કરવામાં આવેલ છે. આ ગુનાના જે આરોપીઓ છે તેને પકડી પાડવા માટે જુદી જુદી ટીમોની રચના કરી અને તાત્કાલિક અસરથી આરોપી પકડવા માટે તજવીજ હાથ ધરેલ છે. હાલ આ બનાવનો મુખ્ય આરોપી આફતાબ દાઉદ ભાદરકા છે તેમને હસ્તગત કરી લેવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ છે માંગરોળ સીપીઆઈ શ્રી SI મંદરાને આપવામાં આવેલ છે. જૂનાગઢના માંગરોળ શહેરમાં ગાયત્રીનગર સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. સોસાયટીના રહીશોને રોડ, રસ્તાઓ, પાણી સહિતની સુવિધાઓ પણ મળી રહી નથી. ત્યારે સોસાયટીના રહીશોએ જણાવ્યું કે દર ચોમાસામાં પૂરતા પાણી સોસાયટીના ઘરોમાં ઘૂસી જાય છે, પરંતુ નગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરી કરતી નથી. જ્યારે સોસાયટીમાં માત્ર સ્ટ્રીટ લાઇટ સેવા આપી છે અને આ સિવાય કોઈ પણ સુવિધાઓ નથી મળી. લાઇટ, રસ્તા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ તંત્રને ધ્યાને આવતું નથી. તંત્રને કહીએ તો બસ થઈ જશે કેટલીક રજૂઆત કરવી છે, થાકી ગયા છે. અંતે આ મીડિયાના સહાય લઈ અને સરકારને ધ્યાને દોરવા માટે કે આ રસ્તા બને, કારણ કે બાળકોને ભણવા જવું હોય તો ગોઠવણ પાણીમાં જવું પડે છે અત્યારે, બરાબર. લાઇટ આવતી નથી, 10-12 દિવસે અંતરે પાણી આવે છે અત્યારે, બરાબર. તો તંત્રને લેખિત મૌખિક વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન દેતું. આનું કારણ શું? બીજી સોસાયટીમાં તમે જાઓ, બરાબર, તો અહીંયા અત્યારે કમ્પ્લીટ રોડ રસ્તા છે. તો આ 2-4 સોસાયટીમાં પ્રોબ્લેમ શું છે? ક્યાં અટકે છે? કેની મિલીભગત છે અને શા માટે કરવામાં આવે છે આવું? કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી. એક સ્ટ્રીટ લાઇટ સિવાય કચરો કે કોઈ વાળવા આવતું નથી, કોઈ કચરો ઉપાડવા માટે નથી આવતું. ચોમાસામાં પણ દર વર્ષે, બરાબર, ગયા વર્ષે 4 દિવસ સુધી અમારે અહીંથી સ્કૂલે જવું હોય તો ગાડી પણ નીકળી શકે એમ નહોતી, એટલી હાલત હતી ખરાબ. કારણ કે પાણીનો કોઈ નિકાલ ન હોવાથી ક્યાંય પાણી જઈ શકતું ને રોડની ઉપર ટપીને જાય એટલે વધારે પડતી તકલીફ રહેશે પાણી. સુરતમાં પાર્કિંગમાંથી મોપેડ ચોરી કરતા શખ્સને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો. શહેરના જુદા જુદા વિસ્તારોમાં મોપેડોની ઉઠાંતરી કરનાર વાહન ચોરને એસઓજી પોલીસે અડાજણ ખાતે આવેલા વિદ્યાકુંજ સ્કૂલ પાસેથી ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી છે. બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપી પાસેથી 2 એક્ટિવા જપ્ત કરવામાં આવી હતી. આરોપી પાર્કિંગમાંથી ડુપ્લિકેટ ચાવી વડે એક્ટિવા ચાલુ કરી ફરાર થતો હતો. ત્યારે આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી ગુજરાતમાં તો પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ સુરતમાં હજુ ચૂંટણીનો માહોલ જામ્યો છે. સુરતમાં હિન્દીભાષી વિસ્તારોમાં ભાજપ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં યુપીમાં વસતા પોતાના સ્વજનોને ફોન કરીને ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ સાથે જ બેનરમાં લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ યુપીના 20 લોકોને ફોન કરીને ભાજપને જીતાડવાની અપીલ કરશે તેને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે ચા નાસ્તો કરવાની તક મળશે. હવે આ સ્કીમો ચૂંટણીમાં ભાજપને કેટલી પડે છે તે તો 4 જૂને જ ખબર પડશે. સુરતમાં પિતા પુત્રીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો. સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ જ પોતાની પુત્રી સાથે જ દુષ્કર્મ આચર્યું હતું.
વાત જાણે એમ છે કે પિતાએ પોતાની પત્નીને ઘરમાંથી ભગાડી અને ત્યારબાદ પુત્રી સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે દીકરીએ સમગ્ર વાત માતાને કહેતા માતાએ પતિ સત્યપ્રકાશ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નરાધમ સત્યપ્રકાશ વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. સુરતમાં ડિંડોલી પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં તેઓએ એક દુકાનની આડમાં જુગારધામને ઝડપી પાડ્યો છે. જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તે અંતર્ગત રાધા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં જુગારધામ ઝડપાયો હતો. ડિંડોલી પોલીસે જુગાર રમતા 14 ઇસમોની અટકાયત કરી હતી. સાથે જ કુલ રોકડા રૂપિયા 16, મોબાઈલ, 3 મોટરસાયકલ મળીને 5.73 લાખની મતાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો છે. મળતી માહિતી મુજબ ખટોદરા પોલીસે ગાંજા સાથે એક ઈસમને ભટાણના ગોકુળનગર ખાતેથી ઝડપી પાડ્યો છે. શ્રીકાંત ચંદ્રવંશી નામના શખ્સને પોલીસે રંગે હાથે પકડી પાડ્યો હતો. આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો, કોણે આપ્યો, તેનું વેચાણ કઈ રીતે કરતો હતો તે બાબતે વધુ તપાસ શરૂ કરાશે. પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.